જૂનાગઢના પુરાણ પ્રસિદ્ધ માંગનાથ મહાદેવ મંદિરે જળ પ્રયોગ મહાદેવના પવિત્ર શિવલિંગને જળમાં ડુબાડવામાં આવ્યું છે। સાર્વત્રિક સારો વરસાદ થાય તે માટે પૂજા કરવામાં આવી છે। નદી નાળા છલકાય તે માટે અનોખો કાર્યક્રમ યોજાયો। વર્ષો જૂની પરંપરા આજે પણ શ્રદ્ધાપૂર્વક જળવાઈ। જેઠ સુદ પૂનમના દિવસે નિજ મંદિર જળ બંબોળ જળમાં પવિત્ર ગંગાજળ અને સુગંધી દ્રવ્યો પધરાવવામાં આવ્યા। પૂનમ અને સોમવારના અનોખા સંયોગે ભક્તો ઉમટી પડ્યા। વરુણદેવ કૃપા કરે તેવી ભાવિકોએ પ્રાર્થના કરી છે। આ માંગનાથ મંદિર છે ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર છે અને આ પૌરાણિક મંદિરની અંદર જે શ્રદ્ધાથી તમે માગો એ ફળ પણ પ્રાપ્ત થાય છે। આ પૌરાણિક મંદિરની અંદર આજે જેઠ સુદ પૂનમને દિવસે જળયાત્રા ભરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે કે જે આપણો વરસાદ ખેંચાય છે ત્યારે આ મંદિરની અંદર જળયાત્રા જ્યારે આ જળયાત્રાની પ્રક્રિયા થાય છે ત્યારે મહાદેવ છે પ્રસન્ન થઈ અને વરુણદેવને રીઝવે છે અને વરસાદ આવે છે। એટલે આજે ખૂબ બધા દર્શન કરવા પણ આવે છે। એ ઉપરાંત આ જળયાત્રાનું ખૂબ મહાત્મ્ય છે। જેઠ સુદ પૂનમ જે દિવસે આપણા હિન્દુ ધર્મમાં જે પૌરાણિક મંદિરો આવેલા છે જેમાં જળ મનોરથનો એક ખૂબ ઊંચો અને સારો એવો પ્રયોગ વડીલો અને મહંતો કરે છે। માંગનાથ મંદિરમાં પણ આ દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ જળ મનોરથ કરવામાં આવે છે જેને આપણે જલ યાત્રા પણ કહીએ અથવા તો જળ પ્રયોગ પણ કહીએ। આનો ઉદ્દેશ ફક્ત એટલો હોય છે કે વર્ષમાં ચોમાસું સારું જાય, વરસાદ સારો પડે, જળાશયો ખૂબ પાણીથી ભરાય, એના માટે આ કરવામાં આવે છે। મહાદેવની એક આરાધના કરવામાં આવે છે।